આ વાત ધ્યાનથી સાંભળજો, કારણ કે આજ સુધી જે સમજ્યો હતો એ ખોટું પણ હોઈ શકે છે. દીકરા, તમે જોયું હશે કેટલાક લોકો બધું સાચું કરે તોય બધું ખોટું ચાલે, અને કેટલાક કંઈ ખાસ નથી કરતા તોય બધું એમને મળતું જાય. એનું કારણ ભાગ્ય નથી, એનું કારણ છે કુળદેવી. હા, કુળદેવી. ઘણા લોકો મોટા મોટા દેવોને પૂજે છે, મોટા મંત્રો બોલે છે, પણ એક ભૂલ કરે છે, પોતાનાની કુળદેવીને ભૂલી જાય છે. દીકરા, જે ઘરમાં કુળદેવી રાજી એ ઘરમાં ગરીબી ટકી નથી. જે માણસ પર કુળદેવીની નજર એ માણસને કોઈ નુકસાન કરી નથી શકતું. પણ યાદ રાખજે, કુળદેવી બોલતી નથી, એ નિશાની આપે છે. વારંવાર એક જ સ્વપ્ન, વારંવાર અચાનક બચાવ, વારંવાર અટકેલું કામ ચાલુ થવું, આ સંકેત છે. જો તું આ નિશાની ઓળખી ગયો તો તારી જિંદગી અહીંથી ફેરવાઈ જશે. આજથી એક કામ કર, રાત્રે સૂતા પહેલા મનથી બોલ, હે મારી કુળદેવી, જો તું મારી સાથે છે તો મને રસ્તો બતાવ, અને બસ શાંતિથી સૂઈ જા. 7 દિવસમાં જો કોઈ